ઘણા લોકો પ્રયત્ન કરે છે પરમેશ્વરના કામોને કરવાની, પરમેશ્વરના પદ્ધતિથી જીવવાની, પણ તેઓ નથી જીવી શકતા અને તેઓ હાર માની જાય છે. હું તમને કહેવા માંગુ છું કે હાર ન માનો. પવિત્ર આત્મા તમારી સાથે હતો, છે અને રહેશે, અને તમે એ કામ કરી શકશો જે કામ કરવા માટે પરમેશ્વરે તમને તેડ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. તમારું કામ છે પવિત્ર આત્મા પર ભરોસો કરવું. કદી પણ ન વિચારો કે પવિત્ર આત્મા તમને છોડીને જતો રહ્યો, કેમ કે આ પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી કે આ પવિત્ર આત્મા તમારી સાથે સર્વદા રહેશે જ્યાં સુધી તમે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો. બોલો, જ્યાં સુધી તમે ઈસુમાં વિશ્વાસ કરો છો ત્યાં સુધી પવિત્ર આત્મા તમારી સાથે છે. પવિત્ર આત્મા ત્યારે જ તમે છોડીને જશે ત્યારે તમે કહેશો કે ઈસુ મારો પ્રભુ નથી. સિમ્પલ. હવે તમે કંઈ પણ કેમ ન કર્યું, કંઈ પણ કેટલી પણ મોટી ભૂલ કેમ ન કરી, હોય શકે તમારું હૃદય તમને ધિક્કારી રહ્યું હોય કે તમે આવું કેવી રીતે કરી શકો છો, તમારે આવું ન કરવું જોઈએ, આ ઘણું ખોટું છે. ઇટ્સ ઓકે, પણ સત્ય ત્યાં બની રહેશે. પવિત્ર આત્મા તમને છોડીને નહીં જાય, એ તમને છોડી નહીં જઈ શકે. તેની સેવા જ નથી તમને છોડીને જવાની. ઈસુ ખ્રિસ્તને કહ્યું કે હું તમને કદી છોડીશ નહીં, કદી ત્યાગીશ નહીં. જાઓ, જગતના અંત સુધી આ સુવાર્તાનો પ્રચાર કરો અને જગતના અંત સુધી હું તમારી સાથે છું. ઉઠાવો તમારા હાથ, આભાર માનો જીવિત પરમેશ્વરનો. પરમેશ્વરની મહાન ઉપસ્થિતિ અહીંયા છે. આભાર માનો તમારા હાથ ઉઠાવીને. ધન્યવાદ, ધન્યવાદ આપો તમારા પવિત્ર હાથ ઉઠાવીને. ધન્યવાદ આપો, ધન્યવાદ આપો તમારા પવિત્ર હાથ ઉઠાવીને. ઓ હાલેલુયા, ઓ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર તમે મહાન છો ને તમારા જેવું કોઈ નથી. ધન્યવાદ આપીશ તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે. આભાર પ્રભુ, આભાર, આભાર, આભાર. અમને અનંત જીવન આપવા માટે. આભાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ અમને સાજાપણું આપવા માટે. હું પ્રાર્થના કરું તમારા બાળકો માટે કે તેઓ અનંત જીવન ના સત્યને સમજી રહ્યા છે અને તેના જ્ઞાનમાં આગળ વધી રહ્યા છે. આભાર માની છે, આભાર માની પ્રભુ, આભાર. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બેસી શકો છો તમે. વાવ, પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો સ્વાગત છે તમારું. આ આપણું વર્ષ છે છુટકારાનું. અને આપણે ઘણા દિવસથી શ્રેષ્ઠતા ઉપર વાત કરી. આજથી આપણે ઘણા ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિશે વાત કરવા માંગીએ છીએ. અને જો મારી પાસે આજે તમારી માટે સંદેશ છે જે તમારો ઘણો સહાયતા કરશે. ચાલો ખોલીએ યર્મિયા 4:6. અને આને કેવળ તમે સંદેશ ન માનો, આ એ વસ્તુ છે જેની પર તમે અત્યારથી ચાલવાનું શરૂ કરી દો છો. તમને શીખવામાં આવ્યું છે પવિત્ર આત્મા પર ભરોસો કરો. પવિત્ર આત્મા, પહેલા તો પવિત્ર આત્મા પર ધ્યાન આપવાનું શરૂ કરો. સૌથી પહેલી વસ્તુ, જો તમે પવિત્ર આત્મા સાથે ચાલવા માંગો છો તો પવિત્ર આત્મા પર ધ્યાન આપવાનું શરૂ કરો. જ્યારે તમે પવિત્ર આત્મા પર ધ્યાન આપશો ત્યારે તમે તેની સાથે ચાલી શકશો. જો સૌથી પહેલી વસ્તુ તમારા દિમાગમાં હોવું જોઈએ, પવિત્ર આત્મા આભાર મારા જીવનમાં તમારી ઉપસ્થિતિ માટે. ધન્યવાદ પવિત્ર આત્મા, એ સેવા જે તમે કરવા માટે મોકલવામાં આવ્યા છે. કેવળ આ જ વસ્તુ માટે આભાર માનવાનું શરૂ કરો. વધુ નથી ખબર, એ તો સમજમાં આવી રહ્યું છે. બોલો ધન્યવાદ પવિત્ર આત્મા. આની માટે સ્કૂલમાં તો નહીં જવું પડે. પાછું તમે કહ્યું અમને સમજમાં ના આવ્યું, લખીને આપી દો. મેં તો આમાં શું લખીને આપવાનું? જો મમ્મીએ તમને કહ્યું કે તમારું નામ છે રામકુમારી, તમે કહ્યું મમ્મી તમે લખીને આપી દો, મને યાદ નહીં રહે રામકુમારી. હિંમત ના હારો. બોલું પવિત્ર આત્મા આભાર મારા જીવનમાં તમારી ઉપસ્થિતિ માટે. મુશ્કેલ છે, મુશ્કેલ છે. ના કહો કે અમે સ્કૂલ નહીં ગયા પાસ્ટર, અમને કઈ સમજમાં નથી આવ્યું. આ લાઈનમાં શું પ્રોબ્લેમ છે? વહુના વિષયમાં બધી વાતો યાદ રહે છે. વહુ આવી છે, વહુ તેવી છે, વહુને ખાવાનું બનાવતા નથી આવડતું. હવે આવી ત્યારે ચા આવી બનાવી હતી, ખબર નહીં કેવી હતી, હજુ સુધી યાદ છે. તો આ કેમ નથી યાદ રહ્યું? અને આ લોકો જે કહે છે ને અમને કઈ યાદ નથી, લોકોની ખોટું કર્યું બધું યાદ રહેશે. તો જે દિવસે આવી હતી સાસુએ કહ્યું હતું ડાબાની જગ્યાએ જમણો પેર આગળ રાખો, આ બધું યાદ છે તું તેમને. બે વહુ આવી ગઈ, સાસુ પણ મરી ગઈ છે, તો પણ એમને યાદ છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો પ્રેમાળ પવિત્ર આત્મા મારા જીવનમાં તમારી ઉપસ્થિતિ માટે તમારો આભાર. હું તમને પ્રેમ કરું છું. આભાર મારા જીવનમાં આવવા માટે, મને બધું શીખવવા માટે જે મને ખબર હોવી જોઈએ.
આભાર. આભાર. મુશ્કેલ છે? જો તમે દિવસમાં સવારથી સાંજ સુધી આ બોલવાનું શરૂ કરી દો, તમને એટલું દેખાશે, એટલું સમજમાં આવશે, તમે કહેશો વાવ, કેવળ આટલું જ બોલીને. કેમ કે જેટલું તમે આ બોલી રહ્યા છો, પવિત્ર આત્મા પર જેટલું તમે ધ્યાન આપશો, એ તમારે પર એટલું ધ્યાન આપશે. મેં આ વસ્તુ શીખી છે. જ્યારે તમે બાઇબલ વાંચશો, નિર્ગમનનું પુસ્તક, ચલો હું તમને કંઈક દેખાડું છું. ઓ લોર્ડ, ધીસ ઇઝ બ્યુટીફુલ. તમે ત્યાં છો? નિર્ગમનનું પુસ્તક ત્રીજો અધ્યાય પહેલું વચન, ઘણું સુંદર. મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિત્રોના ઘેટા સાચવતો હતો. તમને ખ્યાલ છે કે મૂસા મિસર છોડીને મિદ્યાનીઓ પાસે જતો રહ્યો હતો. હવે તે ઘેટાઓ અને અરણ્યની ધ્યાન રાખો. એ ઘણી ઘણા બધા પ્રશ્નો તમને ઉત્તર મળશે. તમને ખ્યાલ આવશે કે પરમેશ્વર કેવી રીતે કામ કરે છે. મેં જયારે બાઇબલ વાંચવાનું શરૂ કર્યું ને પરમેશ્વર પાસે એક લાઈન કહી, જે બાઇબલમાં લખ્યું છે કે ઇસરાયલના બાળકોને પરમેશ્વરના કામ ખબર હતા અને મૂસાને પરમેશ્વરના કામ કરવાની રીત ખબર હતી. મેં કહ્યું, હે પ્રભુ, મેં કહ્યું આગળ વધવું હોય તો તમારી રીત જોવી પડશે. એ જ કારણ છે કે જયારે હું પરમેશ્વર મારી ઈચ્છા વારંવાર પૂરી કરી, જયારે હું બાઇબલ વાંચું છું, મને હંમેશા પરમેશ્વરના સિદ્ધાંત દેખાય છે. કામ તો પછી દેખાય છે. કામ દેખવા ઘણા સરળ છે, પણ સિદ્ધાંત દેખાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણા લોકોની મુશ્કેલી તેમને સિદ્ધાંત નથી દેખાતા. એ જ કારણ છે પરમેશ્વરના જે કામ છે તેમના જીવનમાં એક ટૂંકા હોય છે. ઘણી વાર થાય છે, ઘણી વાર કેટલા લોકો સમજમાં આવે છે, ઘણી વાર થાય છે, ઘણી વાર નથી. તેઓ તીર મારી રહ્યા છે, નિશાના પર લાગ્યું તો લાગી ગયું, નહીં લાગ્યું તો નહીં લાગ્યું. હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિત્રોના ઘેટા સાચવતો હતો અને તે એક ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો ને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો. અહીંયા આગળ એ વસ્તુ આવશે, ધ્યાનથી રાખો, સાંભળો. જે મેં તમને શીખવ્યું કેટલું પાવરફુલ. તમે કહેશો પ્રાર્થનાથી મારું શું થશે? ઓ બોય, આખા કુટુંબને શીખવો. તમે સમજી લો, તમે કહેશો આજ કરવાનું છે. જો તમે સિદ્ધાંત સમજમાં આવી જાય, इसको બંધ કરકે જાઓ પ્લીઝ. અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન આપ્યું. અહીંયા આગળ જાળી કોણે સળગાવી? પરમેશ્વરના દૂતે. બોલો, પરમેશ્વરના દૂતે આ જાળી સળગાવી. તો અહીંયા બોલી નથી રહ્યા, ચલો હલાવીને પૂછું છું. બોલો, પરમેશ્વરના દૂતે દરવાજો હલાવ્યો. બોલો, પરમેશ્વરના દૂતે ભૂકંપ લાવ્યો, જાળી સળગાવી. ચલો અહીંયા કોઈ સાથે ઉભો રહી ગયો છો આમ. અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન આપ્યું. અને તે કોને? મૂસાને. બોલો, મૂસા. જાળી કોણે સળગાવી? પરમેશ્વરે. જોયું કોણે? કેટલા લોકોને સમજમાં આવી રહ્યું છે? બોલો, જાળી સળગાવી પરમેશ્વરે અને જોયું મૂસાએ. બોલો, જોયું મૂસાએ. અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન આપ્યું. અને તે જોતો હતો અને જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. અહીંયા ચમત્કાર થઈ રહ્યો હતો. શું થયું હતું? બળી રહ્યું છે પણ ભસ્મ નહોતું થઈ રહ્યું. બોલો, ચમત્કાર થઈ રહ્યો હતો. બોલો, ચમત્કાર થઈ રહ્યો હતો. ધ્યાન. બોલો, પરમેશ્વર ચમત્કાર કરી રહ્યો હતો. ધ્યાન મૂસા આપી રહ્યો હતો. હાથ ઉઠાવી શકો છો. બોલો, પરમેશ્વર ચમત્કાર કરી રહ્યો હતો અને ધ્યાન મૂસા આપી રહ્યો હતો. તમને ખ્યાલ છે આ ચમત્કારનો વિડીયો તમે એટલા માટે બતાવી છે. તમને નથી ખબર કે તમે હીલિંગ સ્કૂલનો વિડીયો વારંવાર કેમ બતાવીએ છીએ? આ વસ્તુ માટે. કેટલા લોકો ખબર નહીં, કેટલા લોકો સમજમાં આવે છે કે અમે કેમ બતાવીએ છીએ. સાક્ષીઓનો નાનો ભાગ છે. આ વિડીયોને દેખાવાનો બીજો ભાગ શું છે? તમારું ધ્યાન ક્યાં જતું રહે? પરમેશ્વર ઉપર. તમને ખ્યાલ છે ઘણા લોકો જીવનભર આ નથી કરી શકતા. પરમેશ્વર તેમના જીવનમાં ચમત્કાર કરતા રહે છે, તેઓ બીજો ચમત્કાર માંગે છે. એ રીતે પહેલા ચમત્કાર પર તમને સમજમાં આવી જાય. ધ્યાન આપવા લાયક કોણ છે? પરમેશ્વર. ઓ પ્રભુ, આ વાળો હાથ તો ઉઠી ગયો, આ વાળો ક્યારે ઉઠશે? મેં કહ્યું, તમે આટલા મોટ વ્યક્તિ, આ ચમત્કાર પહેલા શાની માટે થયો હતો? ધ્યાન આપવા માટે. કેટલા લોકોને ખબર છે આ વસ્તુ?
ઘણા લોકો ચર્ચમાં આવે છે, સાક્ષીઓ સાંભળે છે, પાસ્ટર મારું જીવન નથી બદલાયું. કયું સાક્ષી સાંભળીને પણ તમારું ધ્યાન ના ગયું? અમે તો સાંભળ્યું કે એ વ્યક્તિ મરીને જીવતો થઈ ગયો. તમને ખબર છે એનો અર્થ શું છે? માણસ મરીને જીવતો થઈ ગયો. આ વસ્તુથી પણ કોઈનું ધ્યાન જો પરમેશ્વર પર ના જાય તો કઈ વસ્તુથી જશે? એના પછી પણ કોઈ કહે કે નહીં પાછો હું પોતાનું જ કરીશ, હું મારું પોતાનું જ કરીશ. નહીં નહીં, પરમેશ્વરથી વધારે મારે ઘરવાળા જોઈએ છે, પરમેશ્વરથી વધારે મને નોકરી જોઈએ છે, પરમેશ્વરથી વધારે મને આ જોઈએ છે. શું એ બધી વસ્તુ મરેલા વ્યક્તિને જીવતો કરી શકે છે? કેટલા લોકોને ખબર છે પરમેશ્વર જયારે ચમત્કાર કરે છે ત્યારે કેમ કરે છે? અહીંયા ગાડી હું તમને હવે આગળ બતાવીશ. હું તમને મારા મનથી કઈ નથી બતાવી રહ્યો. પેલો પરમેશ્વર ચમત્કાર કરી રહ્યો હતો, મૂસા ધ્યાન આપી રહ્યો હતો. ખુશ થઈને બોલો, પરમેશ્વર ચમત્કાર કરી રહ્યો હતો, મૂસા ધ્યાન આપી રહ્યો હતો. બોલો, પરમેશ્વર ચમત્કાર કરી રહ્યો હતો અને મૂસા ધ્યાન આપી રહ્યો હતો. વિચાર કરો, ચાકુ લઈને આવો અને બધા એન્થનીના પેટમાં મારી દો, એને બધા મને જુએ, કેટલી વાર લાગશે આ હોલને ખાલી થવામાં? ભાગી જશે ને બધા. મારાથી લોકો ડરવા લાગશે. હેલો, જો હું એક કોઈને મારી નાખું તો મારાથી ડરશો કે એમ જ બેસી રહેશો? નહીં, કોઈ પરમેશ્વરનો ચમત્કાર જોઈને લોકો પરમેશ્વરથી ડરતા નથી. એનાથી ડરશે જે મારી શકે છે, એનાથી નહીં ડરે જે બચાવી શકે છે. બોસનો ડર એમના મનમાં છે, મમ્મીનો ડર છે, સાસુનો ડર છે, પણ પ્રભુનો નથી. મેં કહ્યું એ સાસુ જે ટાંગા તોડી શકે છે એનાથી તમે ડરી રહ્યા છો, પ્રભુથી નથી ડરી રહ્યા છે તમારી ટાંગ જોડી શકે છે? આ વચન પર હું કલાકો પ્રચાર કરી શકું છું. કેમ કે લોકોને ખબર જ નથી શું કરવાનું છે. જયારે ચમત્કાર તમે જો, તમારું આખું જીવન બદલાઈ જવું જોઈએ. બોલો, પરમેશ્વરે એ ઝાડુ જલાવ્યું, ધ્યાન મૂસાએ આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. યાદ હશે? પાક્કો અહીંયા સુધી આવી ગયા? આગળ વધીએ. બોલો, પરમેશ્વરે ચમત્કાર કર્યો, મૂસાએ ધ્યાન આપ્યું. ચમત્કાર કરવું પરમેશ્વરનું કામ છે, ધ્યાન આપવું આપણું કામ છે. ભૂલશો તો નહીં. હેલો, કોનું ધ્યાન શેની પર છે? ક્રિકેટ મેચ પર રહે છે? કયું નવું પિક્ચર રિલીઝ તો એની પર હોય છે? કયા કાકા માસીની છોકરીના કાકીનું છોકરીનું લગ્ન છે એની પર હોય છે? ગાય મરી ગઈ, ગાય બાળકો પેદા કર્યા, એ બધા પર ધ્યાન હોય છે. પરમેશ્વર છોડીને બધા પર ધ્યાન હોય છે, પણ એનાથી અમે કઈ નથી મળવાનું. પ્રેઝ ધ લોર્ડ. જેનાથી મળશે એની પર ધ્યાન નથી. પછી કે પ્રભુએ કંઈક કર્યું જ નહીં. મેં કહ્યું પ્રભુ કંઈક કરે એ પહેલા પ્રભુ કેવી રીતે કામ કરે છે એ પણ જોઈ લો. ચલો યાર, રોકાઈ ગયા. ચલો પાછળ 16:13, યોહાન 16:13. તો પણ જે સત્યનો આત્મા એ જયારે આવશે ત્યારે તે તમે સર્વ સત્યમાં દોરી જશે. પણ પ્રશ્ન એ છે કે કોને દોરી જશે? પ્રશ્ન એ છે કે એ સત્યનો માર્ગ કોને બતાવશે? સિદ્ધાંત છે ત્યાં ગાડી. ચલો પાછા નિર્ગમનમાં જઈએ. હવે મૂસા અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન આપ્યું, અને તે જોતો હતો, અને જુઓ, ઝાડુ અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડુ ભસ્મ થતું નહોતું. અહીંયા સુધી આવી ગયા. બોલો, ચમત્કાર પરમેશ્વરે કર્યો. બોલો, ચમત્કાર પરમેશ્વરે કર્યો. ધ્યાન મૂસાએ આપ્યું. ધ્યાનથી બેસો, જે મેઇન વસ્તુ છે આવી રહી છે. ત્રીજું વચન. હવે મૂસાએ કહ્યું, હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડુ કેમ ભસ્મ નથી થતું. આપણે કશે નથી જવું. હવે આ ઘેટા બકરા ચરાવવાનું બંધ, આપણે આ જોઈએ. સિમ્પલ. લોકો તો સાક્ષીઓનું મધ્યમાં છોડીને જતા રહે છે. જો મૂસા બુદ્ધિમાન હતો. ચલો પહેલા વચનમાં મૂસા શું કરી રહ્યો હતો? પહેલા વચનમાં જઈશું.
હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિત્રોના ઘેટા સાચવતો હતો. બોલો, તેના સસરાની ઘેટા તેનો જમાઈ ચરાવતો હતો, નહીં કે જમાઈની સસરો ચરાવી રહ્યો હતો. હેલો. કેમ કે ભારતમાં ઉલટું છે. ભારતમાં સસરા જમાઈને ચરાવતા રહે છે જીવનભર, અને જમાઈને પણ લાગે છે કે મારા સસરાએ મને ચલાવવો જોઈએ. નહીં. પાસ્ટરે કહ્યું કે જો તમે ઘરના જમાઈ છો તો એ ઘરને ચલાવવું તમારી જવાબદારી છે, નહીં કે સસરાએ જમાઈનું ઘર ચલાવવું જોઈએ. આવી કે છે. મૂસા પોતાના સસરાને મિદ્યાનના યાજક યિત્રોના ઘેટા ચરાવતો હતો. મૂસા શું કરી રહ્યો હતો? ખાલી બેઠો હતો. એના કહો અગાઉ પાછળ ઘણો બિઝી છે. આ પણ ઘણો બિઝી હતો. તમે બિઝી છો, તમે કહો મોટું કામ કરી લીધું. શું તમને ખબર છે પરમેશ્વર બિઝી લોકોને યુઝ કરે છે? પ્રેઝ ધ લોર્ડ. જો તમે બિઝી હતા, તમે આને કહ્યું તમે બિઝી છો, તમે કહે પરમેશ્વર દેવામાં શું ચાલી રહ્યું છે? સાચો મરઘો મળ્યો. પરમેશ્વર બિઝી લોકોને જ ઉપયોગ કરે. તમે કહો એમ જ હું એટલો બિઝી છું પાછળ, ફરી મારી પાછળ પડ્યા છે. હું પરમેશ્વરને જાણું છું. જો બિઝી હોય છે, પરમેશ્વર એ લોકોનો ઉપયોગ કરે છે. તો જયારે અગલી વાર કહું ત્યારે એવું ના કહો મને સમજ નથી આવતું, મને તમારા કરતા વધારે સમજમાં આવે છે. તમે કહો હું ઘણો બીજું, હું તમને કહીશ તો પણ કરી લો. તમે સમજ, મને ખબર છે મને તમારા કરતા વધારે સમજમાં આવે છે. જો તમે બિઝી નથી તો પરમેશ્વર તમને કઈ કહેશે પણ નહીં. બિઝી રહો, પડોશીને કહો બિઝી રહો, કંઈક કરો, ખાલી મત ના બેસો. સમજે તમે? હવે મૂસા પોતાના સસરા એટલે મિદ્યાનના યાજક યિત્રોના ઘેટા સાચવતો હતો. બોલો, મૂસા કંઈક કરી રહ્યો હતો. બોલો, મૂસા બિઝી હતો કે નહીં? તમે બિઝી છો એનો મતલબ એમ નહીં કે તમે પરમેશ્વરનું કામ નહીં કરો. કદી પણ તમારા મનમાં ના નાખો. પ્રેઝ ધ લોર્ડ. અને તે ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો. અને યહોવાના દૂતે ઝાડોમાંથી અગ્નિની જ્વાળામાં તેને દર્શન આપ્યું, અને તે જોતો હતો તો જુઓ, ઝાડુ અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડુ ભસ્મ. અને ત્યારે મૂસાએ કહ્યું, બોલો, મૂસાએ કહ્યું પોતાને નિર્ણય કોણે લીધો? મૂસાએ. નિર્ણય કોને લેવાનો છે? કોઈએ મૂસા પર દબાવ ન નાખ્યો. પણ મૂસા બુદ્ધિમાન હતો. આટલો મોટો ચમત્કાર જોઈને ત્યાં લોકો તો બે માણસે કોઈ મારી રહ્યો હોય તો તે સાયકલ ઉભી રાખીને જોવા લાગે. સારું છે, લડાઈ ચાલી રહી છે, નથી દેશમાં. ત્યારે મૂસાએ કહ્યું, બોલો, મૂસાએ કહ્યું કે હું પાસે જઈને, ક્યાં જઈને? ચર્ચ અમારા ઘરે નથી આવી શકતું. ત્યાં જઈને મૂસા પર હાલ્યો. બોલો, મૂસા હાલ્યો. ત્યાં ગયો જ્યાં ચમત્કાર થઈ રહ્યો હતો. ચર્ચ પાસે ઘણું દૂર છે, ઘરમાં નથી આવી શકતું. જ્યાં ચમત્કાર થઈ રહ્યો ત્યાં જતા રહો. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો છે અહીંયા? આખું ખ્રિસ્તી પણ શીખવી દો તમને 2-3 વચનોની આ સુંદરતા છે. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે બાઇબલ હું ઓછું શીખું છું, કેમ કે હું શીખવા જઈશ તો આખું જીવન નીકળી જશે. અને તમે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવને જોઈશ. શાને જોઈશ? કેમ કે પહેલા જ આ વસ્તુ એના દિમાગમાં મોટી હતી, તેને નાની ના સમજી. તો પરમેશ્વરના કામને નાના નથી સમજતા. કોઈનું માથાનો દુખાવો પણ ગયો છે તો મોટું કામ છે. ત્યારે મૂસાએ કહ્યું કે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ. તેને ઉત્સાહ હતો. વાવ, કંઈક તો મારી આસપાસ થઈ રહ્યું છે. રોજ ઘેટા બકરા ચરાવતો રહું છું, આજે કંઈક અલગ થઈ રહ્યું છે, આજે કંઈક મોટું થઈ રહ્યું છે, આજે મજા આવશે. મૂસાએ કહ્યું હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે આ ઝાડુ કેમ ભસ્મ નથી થતું. ચોથું, ઘણું ઇમ્પોર્ટન્ટ. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો. ત્યારે ઝાડવામાંથી ઈશ્વરે હાંક મારીને કહ્યું, જ્યાં સુધી તમે પરમેશ્વર પર ધ્યાન નહીં આપો ત્યાં સુધી પરમેશ્વર તમારી સાથે વાત કરવાનો નથી. દેખાય છે તમને? એ ખોટું નથી શીખવી રહ્યો. જયારે યહોવાએ જોયું કે મૂસા જોવા માટે ફર્યો કે આ હવે મારી પર ધ્યાન આપી રહ્યો છે, હવે બરાબર સમયથી વાત કરવાનું. પરમેશ્વર એ નથી તમારી પર ધ્યાન આપશો ત્યારે તમારી સાથે વાત કરશે.
લખ્યું છે ત્યાં આગળ. તો જયારે યહોવાએ જોયું, એનો અર્થ છે કે પરમેશ્વર ભાઈ રાહ જોઈ રહ્યો હતો. જોઉં છું, ચમત્કાર તો કર્યો મેં, અમારી પર ધ્યાન આપે છે કે નહીં, એને કહે છે પરમેશ્વરની પરીક્ષા. ઘણા લોકોને નથી ખબર પરમેશ્વરની પરીક્ષા શું થાય છે, હોય છે. આ છે પરમેશ્વરની પરીક્ષા. પરમેશ્વરની પરીક્ષા બીમારી નથી, ગરીબી નથી. આ છે પરમેશ્વરની પરીક્ષા. જ્યારે પરમેશ્વર કોઈના જીવનમાં કે તમારા જીવનમાં કઈ કરે છે, હવે પ્રશ્ન એ છે, શું તમે 24 કલાક તેની પર ધ્યાન આપી શકો છો? શું તમે ઓળખી જાવ છો કે ઓ, પરમેશ્વર તમારું ધ્યાન ખેંચવા માંગે છે? તમે પ્રભુ, તમે મારું ધ્યાન પામવા માંગો છો, એટલા માટે તમે આ ચમત્કાર કર્યો. આખું જીવન તમારી પર ધ્યાન આપીશ. બોલો, જ્યારે પરમેશ્વરે જોયું, જ્યારે પરમેશ્વરે જોયું, જ્યારે યહોવાએ જોયું, પરમેશ્વર શું લઈ રહ્યો હતો? પરીક્ષા. પરીક્ષા. તમને નથી ખબર, જ્યારે દરેક રવિવાર તમે ટાઈમ પર ચર્ચમાં આવી રહ્યા છો, પ્રભુ કહી રહ્યો છે આ વ્યક્તિ સાથે વાત કરવાની. તમને નથી ખબર, રાહ જોઈ રહ્યો છે કેટલી વાર તમે 4 રવિવાર એક સાથે ટાઈમ પર આવી રહ્યા તો તમારી સાથે વાત કરવાનું મન બનાવશે. એની પોતાની રીત છે. જે રીતે તમે પ્રાર્થના કરી રહ્યા છો, કયા દિવસે તમે આરાધનામાં હાથ ઉઠાવીને આરાધના કરી રહ્યા છો, કયા દિવસે થશે આ? હોય છે કે પ્રભુ તમને કે આગલા 3 મહિના ચર્ચમાં તું ટાઈમ પર જજે, ત્યારે હું તારી સાથે વાત કરીશ. પરમેશ્વર આવું કરે છે, મને ખબર છે. પરમેશ્વર આવું કરે છે, મને ખબર છે. ઘણી વાર હું એમને કહું છું કે 1 મહિના ચર્ચમાં ટાઈમ પર આવો. એમને નથી ખબર કે હું તમને શું કહી રહ્યો છું. પરમેશ્વરથી સાંભળવા માંગે છે. હમણાં જ મેં તેનો જવાબ આપ્યો. પરમેશ્વર તમારી સાથે વાત નહીં કરે જ્યાં સુધી તમારું ધ્યાન ન પામી લે. પ્રેઝ ધ લોર્ડ. તમે અહીંયા છો, બોલો પરમેશ્વર ત્યારે જ વાત કરશે જ્યારે તમારું ધ્યાન એની પર હશે. હવે તમને ખ્યાલ આવે, જે પ્રાર્થના મેં તમને શીખવી, પવિત્ર આત્મા મારા જીવનમાં તમારી ઉપસ્થિતિ માટે તમે શું આપી રહ્યા છો? તમારું ધ્યાન. શું આપી રહ્યા છો? ધ્યાન. તમને લાગી શકે છે નાની વસ્તુ છે, પરમેશ્વરને આજ જોઈએ છે. તમે કહો, એ મારા પુત્ર, મારા વચન ધ્યાન આપીને સાંભળ. પ્રભુને શું જોઈએ છે? તમારું ધ્યાન. એક સારી પત્નીને શું જોઈએ છે? પતિ એને જોઈ લે, એને બીજું કશું નથી જોઈતું. પરમેશ્વરને શું જોઈએ છે? આપણું ધ્યાન. ચુનૌતી એ છે, ફ્રીની વસ્તુ પર તેઓ આપતા નથી. પૈસા શું આપશે જયારે ધ્યાન જ નથી આપી રહ્યા? જ્યારે યહોવાએ જોયું, બોલો જ્યારે યહોવાએ જોયું કે મૂસા જોવા માટે ફર્યો, જ્યારે યહોવાએ જોયું કે મૂસા જોવા માટે બાજુએ ફર્યો, ત્યારે, જ્યાં સુધી પહેલું જ્યાર નહીં થાય ત્યાં સુધી ત્યારે નહીં થાય. એટલે પાછું પ્રભુએ અમારી સાથે કદી વાત નથી કરી. મેં કહ્યું, તમે પ્રભુ પર કદી ધ્યાન નથી આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હેલો. બોલો, જ્યારે યહોવાએ જોયું કે મૂસા જોવા માટે ફર્યો, ત્યારે પરમેશ્વરે ઝાડવામાંથી તેને હાક મારી. એનો અર્થ જે તમે સાંભળવા માંગો છો, કદાચ એ સાક્ષીમાં છે જે તમે સાંભળવા માંગો છો. હાલેલુયા. શું તમને દેખાઈ રહ્યું છે? તમને દેખાય છે પવિત્ર આત્મા તમને જવાબ આપી રહ્યો છે. એટલા માટે અમે તમને કહીએ છીએ, ચર્ચમાં જયારે સંદેશ ચાલી રહ્યો છે, પૂરું ધ્યાન આપો, કેમ કે સંદેશથી વધારે વસ્તુ છે પવિત્ર આત્મા તમને કહી રહ્યો છે, અને આ જ વસ્તુ છે. આ જ લખ્યું છે. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુ ફર્યો, ત્યારે ઝાડવામાંથી ઈશ્વરે હાંક મારીને કહ્યું, મૂસા, મૂસા. આઈ લવ ધીસ. મને સૌથી સુંદર શું લાગે છે? મૂસા, મૂસા. હવે સૌથી સુંદર મૂસા, મૂસા છે. કેમ કે હું કહું છું, પ્રભુ તમે મૂસાનું નામ પણ જાણતા હતા, મારું નામ પણ જાણો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સૌથી સુંદર શું છે? મૂસા, મૂસા. તમને બધાને તમે જાણો છો, નામથી જાણો છો. પ્રેઝ ધ લોર્ડ.
અમારામાંથી કોઈ પણ તમારી માટે અજાણ્યું નથી. હાલેલુયા. છે તમે જાઓ શાઉલ પરમેશ્વર મળ્યો તેને શું કહ્યું? હે શાઉલ તું મને કેમ સતાવે છે? તો કદી ના વિચારો કે પ્રભુ તમને નથી જાણતો, એ તમને ભૂલી ગયો છે. પ્રભુ તમને નથી ભૂલ્યો. તેના કામ કરવાની રીત નથી બદલાઈ. ધ્યાન કોને આપવું પડશે? તમારે. એ તમારી માટે પોતાના કામ કરવાની રીતને બદલવાનું નથી. ભલે તમારે કેટલો પણ પ્રેમ કરતો હોય, તો પોતાના કામ કરવાની રીતને બદલશે નહીં. એ તમારે બુદ્ધિમાન બનવાનું છે કે પરમેશ્વરના કામ કરવાની રીતને સમજો કે આખરી રીતે કામ કેવી રીતે કરે છે. જયારે યહોવાએ જોયું કે મૂસા એક બાજુ ફર્યો, ત્યારે ઝાડવામાંથી ઈશ્વરે હાક મારીને કહ્યું કે મૂસા મૂસા. વાવ. અને તેણે કહ્યું હું આ રહ્યો. મૂસાએ કહ્યું પ્રભુ બોલો શું કરવાનું છે? મૂસાએ કહ્યું પ્રભુ બોલો શું કરવાનું છે? જ્યારે પરમેશ્વર તમને પોકારે તો પૂછો કે કરવાનું શું છે, અને જે તમને કરવા કહે એને કરો. તમારા હાથ ઉઠાવો અને પ્રભુના આભારમાં આ નાની પ્રાર્થના છે, પણ બોલો પ્રભુ આભાર મારા જીવનમાં તમારી સેવા માટે, આભાર પવિત્ર આત્મા માટે, આભાર મને નામથી પુકારવા માટે, મને પ્રેમ કરવા માટે, મને તમારા રીત બતાવવા માટે. ઓ ધન્યવાદ પ્રભુ. હું આભારી છું. હું આભારી છું. ઓ પ્રેમાળ પવિત્ર આત્મા, એ પ્રેમાળ પવિત્ર આત્મા, હું તમને પ્રેમ કરું છું. હું મારા જીવનમાં તમારું સન્માન કરું છું. હું આભારી છું કે તમે મારા જીવનમાં છો. ઓ મારા સહાયક, ઓ મારા સહાયક, ઓ મારા વકીલ, ઓ મારા મધ્યસ્થ, ઓ મારા પરમેશ્વર, ઓ મારા સ્ટેન્ડ બાય, ઓ મારા પરામર્શદાતા. હું આશીષિત છું કે તમે મારા જીવનમાં છો. હું તમને પ્રેમ કરું છું. હું તમારો આભાર માનું છું સદા મારી સાથે રહેવા માટે, મને જયવંતથી મોટો બનાવવા માટે. હું કદી પણ એકલો નથી, કેમ કે તમે હંમેશા મારી સાથે છો. હું કદી પણ એકલો નથી, કેમ કે તમે હંમેશા મારી સાથે છો. ઓ હું તમારું સન્માન કરું છું. હું તમારું સન્માન કરું છું મારા જીવનમાં, પ્રભુ ઈસુના નામમાં. આમીન. બોલી શકો છો મહિમા, મહિમા. બાકી લોકો તમારી પોતાની ભેટ, તમારી પાર્ટનરશિપ, તમારા દશાંશ પ્રાર્થના કરીશું. તમારા હાથ ઉઠાવી શકો છો. ધન્યવાદ આપું છું તમારી દયા માટે, કરુણા માટે. આભાર 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 આ તક આપવા માટે કે અમારી ભેટ, અમારા દશાંશ, અમારી પાર્ટનરશિપ લઈને આવી શક્યા. જેમ અમે આપ્યું છે એની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અમને કોઈ પણ સારી વસ્તુની ખોટ નહીં હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ ધન્યવાદ. આભાર 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 માની છે પ્રભુ. અને અમે ભેટો ઉપર તમારી આશીષનું આહ્વાન કરીએ છીએ રાજ્યના વિસ્તાર માટે, રાજ્યની વૃદ્ધિ માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. बोली सको છો महिमा, महिमा. अगर आपने कभी भी उद्धार ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह को अपने हृदय में ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह के इस जीवन का अनुभव नहीं किया जिसके बारे में मैं बात कर रहा हूं, यह आपका क्षण है. इन शब्दों को कहिए, हे प्रभु परमेश्वर, मैं विश्वास करता हूं यीशु मसीह में, परमेश्वर के पुत्र में. मैं विश्वास करता हूं वो मरा मुझे बचाने के लिए. मैं विश्वास करता हूं परमेश्वर ने उनको मरे हुए में से जिलाया और वो आज जीवित हैं. मैं अपने मुंह से अंगीकार करता हूं यीशु मसीह मेरे जीवन के प्रभु हैं आज के दिन से, और उनमें मेरे विश्वास के द्वारा मैं ग्रहण करता हूं अनंत जीवन मेरे हृदय में.
मेरी आत्मा में। धन्यवाद प्रभु मेरी आत्मा को बचाने के लिए। अब मेरे पास अनंत जीवन है। अभी मैं परमेश्वर की एक संतान हूं। मैं नया जन्मा हूं। धन्यवाद प्रभु। अगर आपने अभी अभी इस प्रार्थना को कहा था पास्टर क्रिस के साथ, बधाई हो। परमेश्वर के परिवार में आपका स्वागत है। આપણે ઊભા થઈશું, પ્રભુનો આભાર માનીશું. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. આનંદ મનાવો, વચન કામ કરે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ. मंगोलिया से 33 वर्षीय गंगोटा के लिए जीवन 10 साल से भी ऊपर पीड़ा से भरा हुआ था। उन्हें कलेजे की एक बीमारी हो गई थी। इसके साथ साथ उनकी तीली में सूजन आ गई थी। उनकी अन्न प्रणाली की वाहिकाएं फैली हुई थी। उनकी अग्नाशय और पित्ताशय की थैली में सूजन आ गया था। उनके हृदय में जटिल परेशानी हो गई थी, जिस कारण उनका शरीर कमजोर होते जा रहा था। उन्हें चलने फिरने में परेशानी होने लगी। जी मचलना, बार बार उल्टियां आना, खून की सप्लाई में कमी होना, चलने फिरने में परेशानी होना और हर दिन के सामान्य काम करने में परेशानी होना, ये सारी चीजें उनके साथ होने लगी। हर किस्म का इलाज उन पर असर नहीं कर रहा था। इस समय वो आशा कर रही थी एक दैवीय चमत्कार की, और तब उन्होंने हीलिंग स्ट्रीम लाइव हीलिंग सर्विस पास्टर क्रिस के साथ प्रोग्राम के बारे में सुना और अपने आप को रजिस्टर किया। और तभी उन्होंने परमेश्वर की दैवीय सामर्थ का अनुभव किया जब परमेश्वर पास्टर क्रिस ने उनके लिए प्रार्थना किया। गंटोगा मंगोलिया से, ये तुम्हारा क्षण है और तुम चंगी हो गई हो हर दुर्बलता से। तुम चंगी हो गई हो गंगोटा, तुम चंगी हो गई हो प्रभु यीशु के नाम में। दुर्बलता की वो आत्मा तुम्हें छोड़ रही, अभी तुम चंगी हो, ये हो गया है। इस दैवीय अनुभव के कारण गंगोटा का जीवन हमेशा के लिए बदल गया, जैसे उन्होंने तुरंत अपनी बीमारियों से छुटकारा पाया। आइए उनकी कहानी उनसे सुने। मेरा नाम गंटोगा है। मैं मंगोलिया से हूँ। मैं 33 साल की हूँ। मेरी सेहत जंगल सभा से पहले बहुत ख़राब थी। 2012 में मुझे वायरल हेपेटाइटिस हुआ था और उसके बाद मुझे सिरोसिस हो गया था कलेजे में, और ये स्टेज 4 की बीमारी थी, और इसके कारण मेरे अंदरूनी अंगों में ये बीमारी फैल गई थी। मेरी तीली में सूजन आ गया था। मेरी अन्न प्रणाली की वाहिकाओं में सूजन आ गया था, वो फैल गई थी। मेरी अग्नाशय और पित्ताशय की थैली में भी सूजन आ गया था, और मेरे हृदय में बहुत सारी परेशानी हो गई, जिस कारण खून की सप्लाई कमज़ोर हो गई थी। मेरा शरीर कमज़ोर हो गया। मैंने तुरंत हीलिंग स्ट्रीम में अपने को रजिस्टर किया। जब मैंने अपने आप को स्क्रीन पे देखा, मैं बहुत उत्साहित थी, और पास्टर क्रिस ने मेरे लिए प्रार्थना की। उन्हें कहा, गंगोटा मंगोलिया से तुम चंगी हो, तुम चंगी हो। और मैं आनंद से भर गई। मुझे हॉस्पिटल से तुरंत छोड़ दिया गया। तो उस प्रार्थना के बाद मैं पहले बिस्तर से उठ भी नहीं पाती थी, पर अब मैं एक सामान्य व्यक्ति की तरह चल पाती हूँ। परमेश्वर के साथ कुछ भी असंभव नहीं है। मैं पास्टर क्रिस से बहुत आभारी हूँ। धन्यवाद मेरे लिए प्रार्थना करने के लिए। अधिक जानकारी के लिए स्क्रीन पर दिखाए गए नंबर पर संपर्क करें या रजिस्टर करें।